ચેમ્પિયન્સ ટ્રોફીથી પરત ફરતા કેએલ રાહુલે કેપ્ટનશીપને લઈને કર્યો મોટો નિર્ણય. જી હા દોસ્તો, રાહુલનો આ નિર્ણય આઈપીએલ કેપ્ટનશીપ સાથે જોડાયેલો છે અને રિપોર્ટ્સ અનુસાર રાહુલે આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ સાથે કેપ્ટનશીપ કરવાની ઓફર ઠુકરાવી દીધી છે. દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીએ રાહુલ સામે કેપ્ટનશીપ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તેનો ઇનકાર કરી દીધો છે. અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેએલ રાહુલ કેપ્ટનશીપનો પ્રસ્તાવ ઠુકરાવતા કહ્યું કે હું ખેલાડી તરીકે ટીમમાં પોતાનું યોગદાન આપવા ઈચ્છું છું. કેએલ રાહુલનો કેપ્ટનશીપથી ઇનકાર કર્યા બાદ હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અક્ષર પટેલ દિલ્હી ફ્રેન્ચાઇઝીની કમાન સંભાળી શકે છે અને કેપ્ટનશીપને લઈને ચર્ચા આ બંને નામો વચ્ચે ચાલી રહી હતી. દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં 14 કરોડ રૂપિયાની બોલી સાથે લગાવીને ખરીદ્યો હતો અને રાહુલની પાસે આઈપીએલમાં પહેલાં કેપ્ટનશીપ કરવાનો અનુભવ પણ છે. અને રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માત્ર ખેલાડી તરીકે જ રમવા ઈચ્છે છે અને રાહુલનો આ નિર્ણય દિલ્હી માટે કામ કરી શકે છે. આઈપીએલમાં રાહુલ સૌથી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કરનાર ખેલાડીમાંનો એક છે અને રાહુલ કેપ્ટન નહીં હોય તો અક્ષર કેપ્ટન બનવાનું નક્કી લાગી રહ્યું છે. પરંતુ સમસ્યા એ છે કે તેની પાસે આઈપીએલમાં રાહુલ જેમ કેપ્ટનશીપનો વધુ અનુભવ નથી. એક ખેલાડી તરીકે બોલ અને બેટથી તેણે પોતાની ઘણી વખત સાબિત કર્યો છે, પરંતુ કેપ્ટન તરીકે હજુ પણ સાબિત કરવાનું બાકી છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.